વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સર્જમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય સમાજશાસ્ત્ર જેનું પેપર 6 માર્ચના રોજ છે તેના માટે આજે આપણે મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારું જે આવનારું પેપર છે સમાજશાસ્ત્રનું તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે અને દરેક વિષયના મોડલ પેપર અને મોસ્ટ ટાઈમપી પ્રશ્નો અહીં ચેનલમાં તમને મળી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં વિભાગ એ, જેમાં 20 ગુણમાં પૂછાય છે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો. પહેલો જ પ્રશ્ન: ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે એ હિન્દુ. આગળ હે 2, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જવાબ આવશે 22. 3, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ આવશે 2, અવેસ્તા. આગળ હે 4, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? જવાબ આવશે એ કૃષિ. 5, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? જવાબ આવશે 2, અનુસૂચિત જનજાતિમાં. 6, મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? જવાબ આવશે શ્રી M.N. શ્રીનિવાસ. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ. 8, કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો? જવાબ આવશે એ 2005માં. 9, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે? જવાબ આવશે બી, સાંસ્કૃતિક પરિવર્તન. 10, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? જવાબ આવશે એ ઉદ્યોગ વેપાર. 11, ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? જવાબ આવશે બી, 1947માં. 12, ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ આવશે એ 15 ઓગસ્ટ 1995. 13, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે એ રાજા રામમોહન રાય. 14, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? જવાબ આવશે પ્રતિરોધાત્મક. 15, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? જવાબ આવશે બે, મહાત્મા ગાંધી. 16, બક્ષીપંચ અન્ય પ્રસાદ વર્ગો માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવી છે? જવાબ આવશે ડી, 10%. 17, ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જવાબ આવશે એ હોર્ટન અને હન્ટ. 18, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ આવશે બે, રિમાન્ડ હોમ. 19, એડસની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ આવશે બે, ત્રીજું. 20, વિશ્વ એડસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે એ 1 ડિસેમ્બર. અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું. તેમાં દરેક પ્રશ્ન 1 ગુણમાં પૂછાય છે. 10 ગુણમાં વિભાગ બી પૂછાય છે. 21મો પ્રશ્ન: ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. 22, શીખ ધર્મના 5 ક કોને કહે છે? જવાબ: કેશ, કંધો, કડો, કચ્છ અને કિરપાણ. 23, જાદુના પ્રકારો જણાવો. જવાબ: જાદુના 2 પ્રકાર છે, એક સફેદ જાદુ અને બીજો કાળો જાદુ. 24, લિંગ પ્રમાણ એટલે શું? તો જવાબ: દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઈક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 25મો પ્રશ્ન: સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? તો જવાબ આવશે ડોક્ટર M.N. શ્રીનિવાસ.
26 www નું પૂરું નામ લખો. જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ. 27 કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? જવાબ તો સુધારાવાદી સામાજિક આંદોલન. 28 પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ આવશે 5 વર્ષ. 29 બાળ અપરાધી કોને કહેવાય? જવાબ સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ, જેને બાળ અપરાધી કહે છે. 30 ઓનર કલિંગ એટલે શું? આ તૈયાર કરી દેજો મિત્રો પ્રશ્ન. અહીં વિભાગ બી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ સી જોઈશું, જેમાં 20 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે. તેમાં 31મો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે. જવાબ તો મિત્રો અહીં જવાબ આપેલો છે, ખાસ જોઈ લેજો કે ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. 32 ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? તો જવાબ ભારતના નાગરિક એવોર્ડમાં ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે. 33 લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. જવાબ અહીં આપેલો છે લોક સંસ્કૃતિના ઉદાહરણો, ખાસ મિત્રો જોઈ લેજો. આગળ જોઈશું તો 34 ધાર્મિક પુસ્તક કલ્પસૂત્રમાં કઈ કઈ બાબતોનો અધિક મહત્વ આપે છે? બાબતોને અધિક મહત્વ આપે છે, તો ખાસ મિત્રો પ્રશ્ન તૈયાર કરી દેજો. હવે 35 મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે? જવાબ તો એ જવાબ આપેલો છે, મિત્રો જોઈ લેજો. અહીં મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવામાં કયા 3 વિભાગ માપદંડ દર્શાવ્યા છે, તેનો જવાબ અહીં આપેલો છે. આગળ અહીં પ્રશ્નો પૂછાયેલા છે. 36મો ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય જાતિઓ કઈ કઈ છે? 37માં આવશે સ્ત્રી કલ્યાણ લક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ લખવાના છે. 38 સુશીલા પારીખના મતે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. 39માં ઉદારીકરણ એટલે શું? જવાબ તો એ જવાબ આપેલો છે કે ઉદારીકરણ એટલે શું. 40 સંચારની વ્યાખ્યા લખો. જવાબ 41 નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. ખાસ વ્યાખ્યા તૈયાર કરી દેજો. 42 તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો. જવાબ તો એ જવાબમાં આપેલા છે તાલુકા પંચાયત સમિતિના નામ આપેલા છે. 43 પ્રોબેશન એટલે શું? જવાબ 44 સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય, અથવા તો કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? જવાબ આપેલો છે, ખાસ મિત્રો તૈયાર કરી દેજો. અહીં જે 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. આગળ આપણે જોઈશું કે વિભાગ ડી અને વિભાગ ઈ માં કેવા પ્રશ્નો પૂછાય છે, અને આ પ્રશ્નો ખાસ મિત્રો તૈયાર કરી દેજો, જે મોસ્ટ એમપી કહી શકાય. તો આગળ આપણે વિભાગ ડી જોઈશું, તેમાં ખાલી માત્ર પ્રશ્નો જોઈશું. જવાબ ખાસ મિત્રો તમે તૈયાર કરી દેજો. અહીં 3 ગુણમાં પ્રશ્નો પૂછાયેલા છે. એમાં 45 રાષ્ટ્રીય એકતાના સલાહકાર તરીકે નાગરિક ફરજો જણાવો. 43 ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. 47 ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. 48 ખ્રિસ્તી સમુદાય વિશે માહિતી આપો. 49 ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કરો. 50 અન્ય પછાત વર્ગ વિશે નોટ લખો. 51 સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. 52 સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. આગળ અહીં 53 ઉદારીકરણના લાભ જણાવો. 54 પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો. 55 સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. 56 પંચાયતી રાજની નકારાત્મકતા અસરો સમજાવો. 57 ટૂંક નોટ લખો, બુસ્ટર શાળાઓ. 58 સામાજિક સમસ્યાઓના લક્ષણો જણાવો. તો મિત્રો એ વિભાગ સી જેમાં વિભાગ ડી જેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો ખાસ મિત્રો જે જોયા છે તે તૈયાર કરી દેજો. આગળ વિભાગ ઈ જેમાં 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. તેમાં 59 વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ જણાવો. 60 આધુનિક સંચાર માધ્યમોમાં વીજાણુ સાધનોનો વિસ્તૃત પરિચય આપો. 61 સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 62 તાલુકા પંચાયતના કાર્યો સમજાવો. 63 યુવા અજંપાનો અર્થ આપી તેના કારણો સમજાવો. અને 64 સામાજિક સમસ્યા તરીકે એડસ તેના કારણોની વિસ્તૃત સમજ આપો. તો એ
વિદ્યાર્થી મિત્રો જે 5-5 ગુણમાં પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો ખાસ આ તૈયાર કરી દેજો. તો મિત્રો અહીં મોડેલ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.